તો ગાઈસ એકદમ સંતારી છે ધીમી થયેલી ખુલી ગયો તો રોડ ઉપર પડી તું બાઇક ઉપર મસાલાવાળો જમ્પર બની રહ્યો છે મારી મમ્મી બનાવો મસાલાવાળો જમ્પર તમે ચેક કરી શકો છો ગાઈસ હેલો ગાઈસ જય શ્રી રામ જય મેળો બેક ટુ મારી ગુજરાતી બ્લોગ કે સ્વાગત છે તમે સંદીપ ગુજરાતી તો ફાઇનલી ગાઈસ તમે જોજો કે આપણે ગયા છે હોટલે અને ફાઇનલી ગાઈસ તમે જોજો છો હોટલ આવતા તાપણી ચાલુ છે ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ અંકિત આપણા માટે ચા ભરી રહ્યા વિક્રમ જમ આવી રહ્યો એટલે તને લીધો બ્લોગમાં જો કાલ બ્લોગમાં આવી જાય કોક બોલતો ખરા ચોકન જવું ને હા જવું કોચે સ્કૂલ में ले पानी पीए तो મને ખબર પણ નેહા જવું ઇનકો ભૂલે નાના વટી में ભાઈ કર્ણાવટી રે કંકુત્રી લખાવ ભાઈ લે પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ઘરે ગઈ આપા હવાની પહેલી ચા માં અંકિત દેવ ભરી આજ તો તો ફાઇનલી ગાઈસ તમને એવું કે સવારમાં ક્યાં જઈને આવ્યા તો સવારમાં આપણે જઈને આવ્યા છે પેટ્રોલ પૂરા ગયા હતા એટલે રિક્ષામાં તો ગેસ પૂરા હતા પણ પેટ્રોલ લેવા ગયા હતા અને ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ લઈ લીધું છે અને હવે આપણે જવાના છે પાછળ હોટલે ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ હવે અહીંથી ડાયરેક્ટ આપણે જઈશું હોટલે અને ગાઈસ હોટલે જઈને પછી પપ્પા એમને ઘરે જવાનું છે અંકિતભાઈને ઘરે જવાનું છે ગાઈસ તો ખાસું મોડું થઈ ગયું છે ગાઈસ અને પપ્પાની રિક્ષા હું લઈને આવ્યો છું ને અમારા અંકિતભાઈનું બાઇકમાં પેટ્રોલ નથી એટલે ગાઈસ બે જાય તો તમે અને ફાઇનલી તમે ચેક કરી શકો છો ગાઈસ રિવ્યુ તમે કેવું આવે સવારનું વ્યૂ એટલે એક નંબર વ્યૂ ગાઈસ સવારનું એક નંબર વ્યૂ આવે ગાઈસ અને આ જાય થોડા ખેતર એવું છે એકદમ મસ્ત વ્યૂ આવે ગાઈસ ફાઇનલી ગાઈસ આપણે દુનિયા રેન મળે બાઇકમાં પેટ્રોલ ભરી નાખી દઈએ અંકિતભાઈને ઘરે જાય એટલે ફટાફટ આપણે એટલી જલ્દી કરીએ ચલો ગાઈસ પેટ્રોલ કરીને આપણે મળીએ ફાઇનલી ગાઈસ તમે ચેક કરશો તો આપણું પેટ્રોલ આવી ગયું છે 110નું પેટ્રોલ આવે ગાઈસ તમે ચેક કરજો હા ચૂનો નહીં પતી ગયો ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ નાખવાનું બાઇકમાં ઢોરાય નહીં ખાલી એટલું જોવાનું છે ફાઇનલી ગાઈસ તમે ચેક કરશો આપણે ઘર જમવા આવી ગયા છે ફાઇનલી ગાઈસ તમે ચેક કરશો તો તમે જમવામાં શું બનાવશો ગાઈસ આ તો શું પછી તો ફાઇનલી ગાઈસ તમે જો બટાકાનું શાક બનાવ્યું છે તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો રોટલા બનાવ્યા છે ફાઇનલી ગાઈસ આપણે જમીન તમે લઈએ ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા જમીન હવે ચાના આવી ગયા છે ગાઈસ ને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો જમી તો ચાનો લીધું અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો અને ફાઇનલી ગાઈસ તમે જો આપણે બ્લોગ અપલોડ કરી દીધા બ્લોગ અપલોડ થઈ ગયો છે અને ખાલી હવે ચા પીવાનું છે ગાઈસ આપણે ચા બનાવીને ગયા હતા ને અમારા અંકિતભાઈ ઘરે છે તમે ચેક કરી શકો ગાઈસ અમારા અંકિતભાઈ અરે મેચ જોવી છે ગાઈસ તો ફાઇનલી ગાઈસ અમારા અંકિતભાઈ મેચ જોઈ રહ્યા છે બાકી પેલી ગાય ચડી રહી છે તો ચા બા પીવી કાઢું મને કે આપણે ચા બા પી લે ભાઈ તમે મળીએ તમને પીવી હાલ નથી અને કોની કોની મેચ ચાલે અરે આ તો કોમેડી વાળાની મેચ ચાલે કોણ અંકિતા તો ફાઇનલી કહે છે એસપી હિન્દુસ્તાની જો કોમેડી હતી એમનું મેચ બીજી ચેનલ શકાય આપણે ચાલો આપણે બીજી ચેનલ ખોલશું અમારા અંકિતભાઈને અંકિત બ્લોગ્સ અંકિત ગુજરાતી બ્લોગ્સ અંકિત ખોલવી તારું એટલે આપણે આ ફોનમાં હું ચેનલ શું કહેતા હતા ચલો આપણે પ્રોગ્રામ મળે ચા બા પી લઈએ આપણે મળી જાય તો ફાઇનલી ગાઈસ તમે જોવો છો મસાલાવાળો જમ્પર બની રહ્યો છે મારી મમ્મી બનાવો મસાલાવાળો જમ્પર તમે ચેક કરી શકો છો ગાઈસ મસાલો શું નાખ્યું મમ્મી મસાલા મસાલાવાળું ખાવું જ નહીં મોર્નિંગ ખાધી મસાલાવાળું તો એકન છે ગયા જતા રહ્યા હું ખાઈ ખાજે ને હા અમે તો એકન જમ્પર ખાઈએ પેલું હા જાફોટો તો હતો નહીં સિંગર જાફોટો અમે ચોપર ખાઈએ ની મમ્મી તો ફાઇનલી ગાઈસ તમે જો તો મમ્મી મે હું ભાત દે ના સેલું તારું એ બોલ સિંગ ખાતો હોય બરોબર તો ફાઇનલી ગાઈસ તમે જો મસ્ત મસાલા વાળું આ મેઠું કો સંજન પેલું થોડું મેઠું ને પેલું ના લઈએ સારું લાગે લ્યા હા એ જ ખવાય કોઈ નો રહી નહીં ગોડા મસ્ત આખો તે શેતન એ સરસ જ લાગે ને ઓબલિયાસન નું કહેવાય લોકોનું ઓબલિયાસન તો ફાઇનલી ગાઈસ તમે એક એક કઈ જો આપણે બધો ખાઈ મમ્મી ખાય મમ્મી કેવું
મસ્ત. જો ભાઈ ગાઈસ પપ્પા બાકી છે, પપ્પા નહીં ખાવ તમારે નહીં ખાવ પપ્પા નહીં તમારે જમ્પર તો ખવાય એવું હે મસાલાઓ નાખો ને બધું ખવાય. એક નંબર ગાઈસ જમ્પર ઉઠું ભાઈ તમે હેઠું પપ્પા તો મેઠું નાખીએ બહુ નારું મેઠું નારું બહુ ના ના રાવ. હા ના ના રાવ. કેવું પપ્પા સુભાના આપણે જમ્પર ખાઈ તમને મળીએ દૂધની થેલી આ હે દૂધની થેલી ચા મૂક્યા એમ તો કે મને નહીં ખબર બાઈકે ભરાયેલી હતી. ના બાઈકે ભાઈ હું લાવ્યો બાઈકે કશું નહીં હું બાઈકે ભાઈ હું લાવ્યો તું લાયો પડી છે તો ચો પરી હોજે ચો મને બતાવજે. તો ગાઈસ એકદમ સંતારી છે દૂધની થેલી ભૂલી ગયો તો રોડ ઉપર પડી તું બાઈક ઉપર. ચો આ નહો દૂધની થેલી ખબર યાર કોણ લાવ્યું? મને ખબર તું નહીં લાવ્યો? લાવ્યો મેલી હા લઈને આય. હું બહાર તો નહીં મૂક્યું હોય. તો ગાઈસ ફ્રીજમાં નહીં જોવો તમે, હું તમને ફ્રીજમાં બતાવું. ફ્રીજમાં નહીં આ તો જૂની છે. દૂધની થેલી લઈને આવ્યો ભાથી ખબર નહીં ચો મૂકી દીધી. અલે યાર લોડ ના આવે નહીં યાર ચો લોડાલો બતાવી ચોકન પડી છે અરે ગાય દૂધની થેલી અડધી છે આખી થેલી તું લઈને આવ્યો છું. તમે બધા મારા હતા તો મારે પથ્થર લગાડીને અમારા વાત પણ તું થાળો પાડો આવી બેટા. બિરયાની આની હે કદી વાર બોલ ને મારા ભાઈ ચો દૂધની થેલી બોલ ને બોલ ને થોડું. લે આજ મારો પોપટ લઈ જવાનો છે ચિયો પોપટ. તો ગાઈસ ખબર નહીં ચો મૂકી દીધી એ દૂધની થેલી. કૂતરો પી ગયો કે હું કોઈ ખબર નહીં. ખબર નહીં કૂતરો લઈ ગયો હોય તો બાઇક ઉપર ભરીને મૂકી હતી ને હવે શું થાય ખબર નહીં એમાં. તો ગાઈસ જો તમે હોતો મંડ્યો ફરાર ફોંદરી ફર ના બ્લોક ચાલુ જ રહેશે. control बंगा दे नहीं है ये कदे बनी है खबर ના થાય ના गजब बेइज्जती है ખબર દૂધ હોત તું પેલા જેવું દાંચા જોઈએ. मली ना હા હા साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. मरे नहीं खबर है मुझे खिले में आए हुए ब्लॉग बंद करने पर તો આઈ હોપ ગાઈસ તમને બ્લોગ સારો લાગે હશે. ફાઇનલી ગાઈસ દૂધથી ગાઈસ મને પણ આવ્યા હતા ગાઈસ થોડી આપણી ભૂલ થઈ હતી તો ગાઈસ પછી મળીએ આપણે. તો મળીએ નેક્સ્ટ બ્લોગ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક ફોર વોચિંગ. બાય બાય. હજુ મને વાત આ શું આવો બાય.